આ છે કમાન્ડો મેમોરિયલ જગ્યા છે, સરસ છે. આવું સ્ટેચ્યુ ને આ બધી વસ્તુ છે. હવે ડિટેલ તો હિસ્ટોરિકલ કાંઈ ખબર નથી, પણ આપણે ટ્રાય કરશું જોવાની શું છે આમાં. યુનાઇટેડ વી કોન્કર આ લખ્યું ને, ઇન ધ મેમોરી ઓફ ધ ઓફિસર્સ એન્ડ ધ મેન. સરસ લોકેશન છે જો. Lord, કેમ બેસી ગયો? That wasn't even that hard. Someone drew a rock drawn a rock Chalo. that says be happy. I drew this. No, I'm just kidding. Someone drew this. હાલો 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 જલ્દી. ફોલ્સ ઓફ ફાયર 2 પાઉન્ડ દેતા જાજો બધા. 2 પાઉન્ડ હાલો. ફોલ્સ ઓફ ફાયર ની વિઝિટ કરાવવાની. બધા એકદમ સ્ટીપ સ્ટેપ છે. એવું કે છે કે સમવેર અરાઉન્ડ 200 મીટર્સનું ડીપ્સ છે. આ જો કેટલું ઊંડું અને નીચું છે, બીક લાગે એવું. યુગ જાળવજો કે પકડવાનું કઈ છે નહીં બેટા. જે જીવું જીવા જીવા. આ બધા જો જાત્રાળુ આવ્યા બધા. હા ઠેક બરાબર. માનતા પૂરી કરવા બધા. હા ટાઢા પાણી નાવાનું છે પાછું ને અંદર. Are we going lower for years or don't have a good day? Have a good day. ક્યાં જઈ આવ્યા? શું વાત છે? ઠેક એવું ન બોલો આમાં. હારું બોલો. આ માડી નું દ્યો. તાળે પણ ભજન વાગે છે.
અહીંયા છે નેરિન, સરસ મજાનો બીચ અને હાર્બર છે. તો આપણે હાર્બર પર સનસેટ જોવા માટે જઈએ છીએ. જો આપણને સારો વ્યૂ મળી જાય તો. સન ઇઝ કમિંગ આઉટ સ્લોલી ડાઉન. કેન યુ સી સ્નેવ? એટલે આપણે હાર્બર પોઈન્ટ ઉપર જઈએ છીએ અને અહીંયા જ છે આપણું આ રિસોર્ટ, આપણે જે રહીએ છીએ. આ લોકો બધા એવા બ્રિજ પર આવે છે ચાલતા ચાલતા. ઠંડી સારી એવી છે, પણ વેધર આજ બહુ સારું રહ્યું. બધાએ બહુ મજા કરી. ચાહત ઇઝ એક્સાઇટેડ અને બહુ ઉતાવળ છે અને જલ્દી બીચ પર પહોંચવું છે. સ્ને વેટ, કાર ઇઝ કમિંગ. ચાહત અને સ્ને વોઝ રિયલી એક્સાઇટેડ. બીચ પર જવા માટે બહુ એક્સાઇટેડ હતા. ક્યારે? સનસેટ માટે થઈને. તો સનસેટનો આપણને વ્યૂ પણ સરસ મળે છે. એવું હતું કે સનસેટ થઈ ગયો પણ ખરેખર નથી થયો. એ વાદળની પાછળ આવી ગયો હતો અને હવે સનસેટ, હવે સન થોડો ઘણો નીચેથી બહાર આવ્યો તો હવે થશે. ત્યાં પહોંચી ગયા આપણે બીચ પર. પિંક સ્ટોન છે. આ હોલિડે જેવું લાગે છે? હોલિડે જેવું લાગે? કિચન તો શરૂ જ. કિચન તો ચાલુ હે. હોલિડે માં હોય તો કિચન ચાલુ. જો કિચન માં ન્યા જ હોલિડે બુક કરે. ઓ શું કિચન માં ન્યા જ હોલિડે બુક કરે ને. આ તો આ બધા બહુ જબરા છે. લોકોને છે. હા એ તો ને આ જો બેઠા છે હોલિડે કરે. જો હોલિડે કરે છે, અમે ડ્રાઈવર છે. આ બધા હોલિડે કરે. જો અહીંયા જો પલાઠો વાળીને બેસી જાય આવીને તરત જ. ને આ બાઈ જો બિચારી કિચન માં આવીને તરત આખો દિવસ હે તું એ રીવા જો આ બધા તો ખાઈને ડિઝર્ટે ખાવા માંડ્યા અડધા તો. આ જો હજી બેઠો છે. નાન, પનીર અને ચણા. જો આ ડે 2 નો ડિનર. બધા બેસી ગયા છે, ગોઠવાઈ ગયા છે સરસ. અને કેટલા શાક છે જોઈ લો. 3 પ્રકારના અલગ અલગ શાક છે. એક પનીર ટિક્કા મસાલા છે અને ચણા મસાલા. અને આ ચોથું છે જેને શાક નો ખાવું એના હા જેને આ જો મસાલા છાશ બનાવી છે. લે આજે તો આ પાપડ રહી ગયા ને. મરચા તો હોય જ તે. કા યુગ શું ખાય છે તું? ડેઝર્ટમાં હા ડેઝર્ટમાં. હા જો જલેબી ને કુકીઝ ને આ બધા ખાઈને બેસી ગયા ને. તમે ખાઈ લીધું? તમે ખાઈ લીધું? સરસ. ચા તે ખાઈ લીધું? ચલો હાલો ત્યારે જમી લઈએ. ચલો જમવું હોય તો તમારે બધાને. સ્કોટલેન્ડમાં જો બધાને જલસા છે હો. પૈસા લેજો. પૈસા નહીં રીવા રીવા આઈ વોન્ટ રીવા 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 આઈ વોન્ટ વેનીલા. વેનીલા વન વેનીલા આઈસ્ક્રીમ 1 વેનીલા 1 વેનીલા. યસ તો મને આપો. લાવો વેનીલા આપો. યમ્મી. મને ચોકલેટ ચોકલેટ આપો. ચોકલેટ. વન સમોસા ડીશ પ્લીઝ. વન સમોસા ડીશ. આઈ વોન્ટ પિઝા. પિઝા યમી 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 યમી. વન ચોકલેટ. તો આ રીતે અમારો દિવસ સરસ રહ્યો અને મોર ફન માટે
ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. સો કરી દો અત્યારે જ.